હાલો ફ્રેન્ડ્સ, હું છું અંકિત પટેલ ને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. ઓળખ ગુમાવશો એટલે બધું જ ગુમાવશો. ઓળખ ગુમાવશો એટલે બધું જ ગુમાવશો. આ વાક્યને સાર્થક કરવા માટે હું તમારી સમક્ષ સુંદર મજાની એક વાર્તા કરીશ. એક ગામની અંદર એક મગર નામનો ધોબી રહેતો હતો. એ રોજ નદી કિનારે પોતાના કપડાં લઈ ધોવા માટે જતો હતો. રોજ એ નદી કિનારે કપડો ધોતો અને સૂકવવા નાખતો. આજે પણ ધોબી પોતાના કપડાં ધોઈને સૂકવવા નાખ્યા હતા. એ જ સમયે ત્યાંથી સાધુ હરે કૃષ્ણ હરે રામા આમ કરીને ગીત ગાતો એ ત્યાંથી પસાર થઈ. એવામાં જ અજાણતા એનો પગ ધોયેલા કપડાં પર સ્પર્શ થઈ ગયો અને એના કારણે ધોબીએ ધોયેલા કપડાં એક મેલા થઈ ગયા. અને આ ધોબી જોઈ અને ધોબીએ તરત જ સાધુને ગુસ્સામાં આવીને કહી દીધા કે તમે તો મારા કપડાં મેલા કરી નાખ્યા. સાધુને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને કહેવા લાગ્યા, પોતાને વિનમ્રથી કહ્યું કે ભાઈ, મારી ભૂલ થઈ ગઈ છે, તમે મને માફ કરી દીધું છે. એટલે ધોબીએ કહ્યું, માફીથી કપડાં મેલા થઈ ગયેલા કપડાં પાછા થોડા સાફ થવાના છે. ફરી સાધુએ કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. પરંતુ ધોબી ગુસ્સામાં આવીને સાધુને લાફા મારવા લાગ્યો. એટલે સાધુ કહેવા લાગે, તું મને મારે છે? એટલે સાધુએ પણ ધોબીને એક લાફો મારી દો અને આ રીતના એકબીજા ઉપર લાફા ઉપર લાફા મારવા લાગ્યો. અને ઘણા લાંબા સમય બાદ બંને શાંત પડ્યા અને ત્યારબાદ બંને જણા પોતપોતાના ઘરે નીકળી ગયા. બીજા દિવસે સાધુ ભગવાનની પ્રાર્થના કરતો હતો અને એ વખતે ભગવાનને કહેવા લાગ્યો કે ગઈકાલે તમે મારી મદદે ન આવ્યા. શું કીધું? કે ગઈકાલે તમે મારી મદદે ન આવ્યા, હું તમારી રોજના ભક્તિ કરું છું. અને એ સમય ઈશ્વરે કીધું, પ્રભુએ કીધું કે બસ હું તારી મદદ કરવા માટે આવ્યો જ હતો. પરંતુ તો સાધુ કહેવા લાગ્યો, તો પછી બચાવ્યો કેમ નહીં? અને એ સમય પ્રભુ કહેવા લાગ્યો કે હું આવ્યો ત્યારે મને સમજાયું જ નહીં કે અહીં સાધુ કોણ છે અને ધોબી કોણ છે. કારણ કે એ સમય તું પણ ગુસ્સામાં હતો અને ધોબી પણ ગુસ્સામાં હતો. તું ગઈકાલે તારી સાધુતા ભૂલી ગયું અને તારી ઓળખ ગુમાવી દીધી અને એટલા માટે હું તને મદદ કરી શક્યો નહીં. એ જ સમયે સાધુએ કીધું કે હે પ્રભુ, મારી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે પછી હું મારી સાધુતા ચોક્કસપણે સાજા છે. કે મિત્રો, આપણે જાણીએ છીએ દરેક વ્યક્તિ પોતાની એક ઓળખ હોય છે. દરેક વ્યક્તિનો ગુસ્સો, અહંકાર અને ઉતાવળમાં જો આપણે પોતાની ઓળખ અને સારા ગુણ ગુમાવી દઈએ તો મુશ્કેલીઓ શરૂ થાય છે. તેથી હંમેશા સંયમ, ક્ષમા, સદાચાર જાળવવા જોઈએ.